રાજકોટ શહેરમાં થયેલ 17 લાખની ચાંદી ચોરીનો ભેદ શહેર એલસીબી ઝોન 1ની ટીમે ઉકેલ્યો હતો। 1 માસ પહેલા થયેલ ચોરીનો આરોપીને ચાંદીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો। આરોપી વિરુદ્ધ અગાઉ પણ માલવીયા નગર પોલીસ મથક અને બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। રાજકોટ શહેરની અંદર બી ડિવિઝનની અંદર આપણને એક નોકર ચોરીની ફરિયાદ મળેલી હતી। એની અંદર ફરિયાદી શ્રી રાહુલભાઈ સાવંત જે છે એ અહીંયા ઘણા લાંબા સમયથી પોતે સોના ચાંદીના કામમાં રોકાયેલા છે। તો એમણે મહિના પહેલાં જે કારીગર રાખેલો હતો એ વિજય નટુભાઈ નાગાણી એણે મહિના પહેલાં રાખેલા એટલે એને જ પોતે આ નોકર ચોરી જે છે એ કરી અને લગભગ 17 લાખની ચાંદી લઈ અને ભાગી જવાની અમને ફરિયાદ મળી હતી। જેની અંદર અમારી જે એલસીબીની ટીમ જે છે એમાં પીએસઆઈ શ્રી M.K. મોવાલિયા સાહેબ અને એમની આખી ટીમ જે છે એમણે આમાં સઘન પ્રયાસ કરી અને એમને પકડી પાડ્યા છે અને ખાસ કરીને મુદ્દામાલ અને એક બાઇક પણ રિકવર કર્યું છે।